નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે, એકદમ નજીક આવી ગઈ છે અને હવે ઓનલી ફોર ગણ્યા ગાંઠિયા દિવસો જોવા જઈએ તો આપણી પાસે ઓનલી ફોર 6 થી 7 દિવસો વધ્યા છે. અને આ દિવસોની અંદર દીકરાઓ તમે તમારી પ્રિપેરેશન એકદમ જોરદાર કરતા હશો, એકદમ શાનદાર કરતા હશો એવી દીકરાઓ આશા રાખું છું. આજનો આ નાનકડો એવો વિડીયો તમારા માટે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા દિવસોથી કોમેન્ટ કરી રહ્યા હતા કે સર વિજ્ઞાન વિષયની અંદર પેપર કેવી રીતે લખવું, સર ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પેપર કેવી રીતે લખવું કે જેનાથી સર અમારા માર્ક્સ મેક્સિમમ અમને મળે, અમારા સૌથી ઓછામાં ઓછા માર્ક્સ કપાય. શું એવી ટ્રિક્સ છે, શું એવી ટિપ્સ છે કે જે તમારે દીકરાઓ જાણવી જોઈએ, તમારે છે એ ટિપ્સને યાદ રાખવી જોઈએ કે જેનાથી પેપર લખતી વખતે તમે આ ટિપ્સનો યાદ રાખો અને તમે એ પ્રમાણે પેપર લખો તો વિજ્ઞાન વિષયની અંદર છે એ તમે થોડીક એવી મહેનત છે એ વધારશો તો દીકરાઓ બમણું, 4 ગણું, 10 ગણું તમને લોકોને રિઝલ્ટ મળી શકે એમ છે. તો દીકરાઓ આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે કરીએ આ વિડીયોની શરૂઆત. તો સર્વપ્રથમ દીકરાઓ આપણે વાત કરવાની છે. સર્વપ્રથમ અહીંયા હું તમારી સમક્ષ મુદ્દા લેવો છું. થોડાક એ મુદ્દાઓ તમે જુઓ કે વિજ્ઞાનના પેપરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરવું. ભાઈ, વિજ્ઞાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમારે લોકો શું ધ્યાન રાખવાનું છે? સર્વપ્રથમ માત્ર વાંચવું પૂરતું નથી ભાઈ, યોગ્ય રીતે લખવું પણ જરૂરી છે. મેં તમને કીધું ને કે ભાઈ પેપર છે ને, પેપર બરોબર, તમને ભલે ગમે એટલું આવડે છે, તમે દુનિયાના બેતાજ બાદશાહ છો, તમારી અંદર કુટીનો નોલેજ છે, તમે આખી ચોપડી ભલે ચાટી ગયા હોય વાંચીને, પણ જો તમને લોકોને પેપર પ્રેઝન્ટેશન કરતા નહીં આવડે તો તમારું બધું જ જ્ઞાન છે ને એ વ્યર્થ છે, તમારી બધી જ મહેનત વ્યર્થ છે. એટલે કેટલું આવડે છે મહત્વનું તો છે જ, પણ એની કરતા પણ 4 ગણી વસ્તુ મહત્વની છે કે તમે કેવું લખો છો. તમે કેવું લખો છો એ સૌથી વધારે મહત્વનું છે. એટલે ખાસ તમારે આ મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું છે. એટલે પેપર પ્રેઝન્ટેશન જરૂરી છે. બીજા મુદ્દાની દીકરા વાત કરું તો દીકરાઓ પ્રેઝન્ટેશન છે ને તમારી પ્રથમ છાપ છે ભાઈ, ફર્સ્ટ છાપ. કારણ કે આપણે ઘણી બધી કહેવત છે આપણે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો પહેલી છાપ છે ને તમે પેપર કેવું લખો છો ને એના ઉપર આધાર રાખે છે. તો તમારું પેપર પ્રેઝન્ટેશન છે જેટલું સારું હશે એ પ્રમાણે પછી તમારું મૂલ્યાંકન થશે કે તમે અંદર કેટલું સાચું ને કેટલું ખરું ને કેટલું ખોટું લખ્યું છે. એટલે પહેલી જ વખત જ્યારે એક્ઝામિનર તમારું પેપર ખોલે, જે પેપર ચેક કરવા વાળા સાહેબ છે તમારું પેપર ખોલે એટલે તરત જ એને એમ લાગવું જોઈએ કે નહીં ભાઈ, આણે જે પેપર લખ્યું છે ને સાહેબ એ ચાકા જામ છે. ભલે એમાં તમે ખોટું પણ લખ્યું હોય તોય છતાં પણ એને એમ લાગવું જોઈએ કે આ પેપર હોશિયારનું છે. સમજાય છે હું શું કહું છું? એટલે ખોટું નથી લખવાનું પેપરમાં, પણ અહીંયા કહેવા માંગુ છું કે તમારું પ્રેઝન્ટેશન પહેલી છાપ છે. બીજી વસ્તુ છે કે પેપર ચેકરને વચાય તેવું અને સ્પષ્ટ લખાણ હોવું જરૂરી છે ભાઈ. જેવું પણ તમે લખો છો, હું તમને એમ નથી કહેતો કે તમારા અક્ષર મોતીના દાણા જેવા કરો ને તમે એવા અક્ષર કરો કે જેની વાત ન પૂછો, એવા અક્ષર કરવાની કોઈ જરૂરિયાત નથી. પેપર ચેકર જે તમારા છે એ આ સોરી વિદ્યાર્થી મિત્રો, પેપર ચેકર છે એ તમારું જ્યારે પેપર હાથમાં લે ત્યારે એને તમે જે લખ્યું છે એનો એક શબ્દ વંચાવવો જોઈએ, તો જ એને ખબર પડશે કે તમે શું લખ્યું છે અને તો જ તમને છે એ દીકરાઓ માર્ક્સ મળવાના છે. આ 3 વસ્તુની ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આગળ આવો, ત્યાર પછી શું ધ્યાન રાખવાનું છે તો કે ત્યાર પછી દીકરાઓ ધોરણ 10માં પેપર પ્રેઝન્ટેશનની થોડી ટિપ્સ તમને આપી દઉં. શું તમારે હવે ધ્યાન રાખવાનું છે, બરોબર? પહેલું તમારે ધ્યાન રાખવાનું છે કે નવો વિભાગ હંમેશા માટે નવા પાને જ શરૂ થવો જોઈએ. તમે જે પણ કરો એ તમારે જેમ લખવું એમ લખો, પણ નવો વિભાગ નવા પાને થવો જોઈએ. ક્યારે પણ અધૂરા પાને વિભાગ ન થવો જોઈએ. આ તો બધાને ખબર જ છે. ઘણા બધા લોકો સ્કૂલોમાં, ટ્યુશનમાં અંદર રાઉન્ડ આપ્યા છે એટલે એને ખબર છે, પણ જેને નથી ખબર, જેને રાઉન્ડ નથી આપ્યા એને ખાસ મારે કહેવાનું કે નવો વિભાગ નવા પાને. ત્યાર પછી બીજી ટિપ્સ છે કે મુદ્દાસર લખાણ લખવું ખૂબ જ જરૂરી છે ભાઈ. પોઈન્ટ વાઇઝ પેરેગ્રાફ નથી લખવાનો ભાઈ, પેરેગ્રાફ નથી લખવાનો. જેવી રીતે ગુજરાતીમાં તમે લખો છો એવી રીતે પેરેગ્રાફ પ્રમાણે વિજ્ઞાન વિષય ન લખી શકાય. વિજ્ઞાન વિષયમાં હંમેશા માટે શું કરવાનું છે? મુદ્દો પાડો, લખો, મુદ્દો પાડો, લખો, મુદ્દો પાડો, લખવાનું ખાસ ધ્યાન રાખજો. એક પણ સવાલ પેરેગ્રાફ વાળો ન થઈ જાય. ત્રીજી ટિપ્સ છે દીકરા એ છે મહત્વના શબ્દો નીચે અંડરલાઈન કરો. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા મત મુજબ. તમારા પેપરમાં જો તમારે મેક્સિમમ માર્ક જોતા હોય તો પેપર જે તમારું ચેક કરે છે એ પેપર ચેક કરવા વાળા સાહેબને તમારા પેપર ચેક કરવામાં બિલકુલ વાર ન લાગવી જોઈએ. વિધિન 2 થી 3 મિનિટમાં તમારું આખું પેપર ચેક થઈ જવું જોઈએ. પણ સર એ થાય કેવી રીતે? સર એ થાય કેવી રીતે? જો એ તમારે કરવું હોય ને તો દીકરા તમારે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે તમે કોઈ પણ એક સવાલનો મુદ્દો લીખો, એમાં જે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એની નીચે અંડરલાઈન કરવી જરૂરી છે. જેમ કે ઉદાહરણ તરીકે તમને લોકોને કહું કે માન લો કે તમને સવાલ પૂછો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો પહેલા તમે વ્યાખ્યા લખશો. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બનાવે એને સંયોગકરણની પ્રક્રિયા કહેવાય.
તો 2 કે તેથી વધુ, એક નિપજ, આ 2 શબ્દો મહત્વના છે, એ અંડરલાઈન કરવી જરૂરી છે. આ કરજો, દરેક સવાલમાં કરજો. શરૂઆતમાં ન કરી શકો તો કોઈ વાંધો નહીં, પહેલા લખી નાખો. છેલ્લી જે તમારી 10-15 મિનિટ વધે છે એમાં કરજો, પણ કરજો ખાસ દીકરાઓ. આ તમારા માટે ગોલ્ડન ટિપ્સ છે, જેનાથી એક્ઝામિનરને જે મહત્વનું છે એ જોશે અને ફટાફટ રાઈટ કરી આગળ વધી જશે. નેક્સ્ટ આપણે દીકરાઓ વાત કરવા જઈએ તો ત્યાર પછી પેન્સિલથી જ સચોટ અને નામ નિર્દેશન આકૃતિ દોરો. ભાઈ ખાસ આપણા વિજ્ઞાન વિષયની અંદર આકૃતિ મહત્વની છે. કોઈ 3D આકૃતિ નથી દોરવાની કે કોઈ કલરફુલ આકૃતિ દોરવાની. સાદું સિમ્પલ પેન્સિલથી જેવી દેખાય એવી હોય, શું વાંચીએ તો ન કહી શકાય, પણ દેખાય એવી હોય, લાગે કે ભાઈ આ મનુષ્યનું પાચન તંત્ર દોર્યું છે, બરોબર. આકૃતિ ખાસ પેન્સિલથી દોરવાની છે, નામ નિર્દેશન ખાસ કરવાના છે. બીજી વસ્તુ વચ્ચે એક પ્રો ટીપ તમને આપી દઉં કે વિજ્ઞાન વિષયના પેપર નહીં પણ કોઈ પણ પેપર તમે લખવા જાઓ તો ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્લુ પેનનો યુઝ કરવાનો છે, કે ભૂલથી પણ બ્લેક પેનનો યુઝ ના થઈ જાય. ઓનલી ફોર બ્લુ પેન અને પેન્સિલ, આ બેનો તમે યુઝ કરી શકો છો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કે રાસાયણિક સમીકરણ લખો છો તો ખાસ સમીકરણને સંતુલિત કરો. તમે ભલે અવસ્થા ન લખો, કાઉન્સમાં લખ્યું ને કે એસ ને એલ ને જી ને, તમે ન લખો કઈ વાંધો નહીં, એક્યુ ન લખો કઈ વાંધો નહીં, પણ સંતુલિત કરવું ફરજિયાત છે. અને સમીકરણને સંતુલિત કરીને જ લખવા. અને ખાસ તમે જ્યારે સમીકરણ લખો છો તો એની નીચે તમે લખ્યું CaO પ્લસ H2O, તો CaO ની નીચે લખો કેલ્શિયમ ઓક્સાઇડ થાય, H2O ની નીચે લખો પાણી. આવી નાની નાની બાબતો છે ને એ તમારા પેપરને શું કરે છે દીકરાઓ, મેકઅપ કરે છે. જેવી રીતે તમે લોકો છે, કોઈ સ્ત્રીને જો તો સ્ત્રી હોય એ કેમ બી મસ્ત દેખાય, ક્યારે મસ્ત દેખાય જ્યારે મેકઅપ કર્યો હોય, બરોબર. અને મેકઅપ છે ને આ બધી વસ્તુ છે, આપણી મેકઅપ કરતા આવડતું તમને હોવું જોઈએ. ત્યાર પછી વાત કરું દીકરાઓ કે દાખલાઓ લખો છો તેમાં એકમો ખાસ ભૂલાઈ ન જાય, એનું પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. 6 બાબતો જેનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે હું તમને દીકરાઓ જણાવવા એ માંગુ છું કે સામાન્ય ભૂલો જે તમારે ટાળવી જોઈએ. કઈ એવી ભૂલો છે કે જે તમારે ટાળવી જોઈએ? તો કે પહેલું છે ચેકાચાકી ઓછી કરવાની. ભાઈ બને ત્યાં સુધી તમારે તમારી ચેકાચેકી ઓછી કરવાની છે. જો થઈ જાય તોય કઈ પ્રોબ્લેમ નથી. માન લો તમે લખવા ગયા સંયોગીકરણ લખાઈ ગયું, સંયોગીકરણ લખાઈ ગયું, આવું થઈ ગયું તો કોઈ વાંધો નહીં, પેન્સિલથી આડો લીટો કરી દો અને બાજુમાં લખી નાખો સંયોગીકરણ, બરોબર. આવી રીતની મિસ્ટેક થઈ તો કઈ વાંધો નહીં, પણ બહુ વધારે પડતું હોવું જોઈએ નહીં. બીજી વાત કરું દીકરા તો શું છે કે પ્રશ્નો ક્રમાંક ખોટા ન લખાય છે. ખાસ યાદ રાખજો કે આપણે પેપરમાં કઈ સવાલ નથી લખવાના, આપણે જવાબ જ લખવાના છે. તો ઘણી વખત બની શકે કે તમે લોકો છે પ્રશ્ન ક્રમાંક આડા થઈ જાય ઉતાવળના કારણે, તો ઉતાવળ ન કરતા 2 વાર વિચારી અને પ્રશ્ન ક્રમાંક લખજો. ત્યાર પછી વાત કરું કે જો કોઈ પ્રશ્ન નથી આવડતો તો તેની જગ્યા છોડી આગળ વધવું. ભાઈ તમને કોઈ પ્રશ્ન નથી આવડતો, માની લો ન આવડે ભાઈ, તો અત્યારે નથી આવડતો, મારે છેલ્લે લખવો છે, કઈ વાંધો નહીં, મને અડધો ફોડધો આવડે છે, એની જગ્યા છોડી દો, આગળ વધી જાઓ, લખી નાખો. ઓકે, આનું ધ્યાન રાખવાનું છે. બીજી એક સૌથી મહત્વપૂર્ણ ભૂલ તમે કરો છો, એ સૌથી મહત્વપૂર્ણ ભૂલ શું છે ખબર? તો કે એ સૌથી મહત્વપૂર્ણ ભૂલ છે દીકરા એ છે કે હેતુલક્ષીમાં પ્રહારની PDF ન વસાવી. દીકરાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, હજારો વિદ્યાર્થીઓ હેતુલક્ષીની પ્રહારની PDF વસાવી લીધી છે. તમે જો બાકી રહી ગયા હોય તો ઘણા બધા દિવસોથી અમે કહીએ છીએ વિદ્યાર્થીઓને કે હેતુલક્ષીમાં તમારા સૌથી વધારે માર્ક્સ કપાશે. જો તમારે સૌથી ઓછામાં ઓછા માર્ક્સ તમારે એમાં કપાવા દેવા હોય અથવા તો 24 માંથી 24 લાવવા હોય તો હેતુલક્ષીની PDF તમારા માટે છે. વિજ્ઞાન વિષયની PDF ની જો હું વાત કરું તો એમાં સૌથી મોસ્ટ ટાઈમ સવાલો હેતુલક્ષી પ્રશ્નો મેં આપેલા છે, એ તમે સોલ્વ કરશો તો તમારા સૌથી સારા માર્ક્સ આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જઈ અને પરચેસ કરી શકો છો. બહુ નોમિનલ પ્રાઇસ અમે રાખી છે. વિડીયો ગમતો તો વિડીયો લાઈક કરજો ભાઈ, અને તમને લાગતું કે નહીં હિરેન સરે જે પ્રો ટીપ આપી એકદમ મસ્ત છે દીકરાઓ, કોમેન્ટ બોક્સમાં દિલ આપી દેજો અને તમારે હિરેન સર માટે એક મસ્ત મજાની અનેકડી કોમેન્ટ પણ તમે કરી દેજો. ચલો હવે આપણે વાત કરી દીકરાઓ, નેક્સ્ટ થોડીક ચર્ચા આપણે કરવાની છે શેની? તો કે હવે આપણે દીકરા ચર્ચા કરવાની છે પેપર લખવામાં કેટલો સમય ફાળવો. પેપર લખવામાં સર કેટલો સમય ફાળવવો જોઈએ? તો કે સર્વપ્રથમ તમારે સેક્શન A માટે મિનિમમ છે ને 30 મિનિટ આપવી જોઈએ. મિનિમમનો મતલબ વહેલા પૂરું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મેક્સિમમ 30 મિનિટ, એનાથી વધારે મિનિટ ન થવી જોઈએ. આની વહેલા પૂરું થઈ વેલ એન્ડ ગુડ. બીજા સેક્શનમાં તમને સમય મળી શકે. બીજો સેક્શન B ની વાત કરું 45 મિનિટ, સેક્શન C ની વાત કરું 60 મિનિટ, સેક્શન D ની વાત કરું 40 મિનિટ, એટલે ટોટલ તમે જોવા જશો ને તો 175 મિનિટ થશે. અને 175 મિનિટની જો દીકરાઓ વાત કરું, બરોબર, તો તમને 180 મિનિટ મળવાની છે. 180 મિનિટ એટલે 3 કલાક મળવાની છે. 5 મિનિટની અંદર તમે સિગ્નેચર કરશો, તમારા એક્ઝામિનર તમારી અંદર બારકોડ સ્ટીકર લગાડશે, ખાકી સ્ટીકર લગાડશે, એમાં તમારે જોશે, બરોબર. એટલે આ બધું આની સિવાયની 15 મિનિટ એક્સ્ટ્રા વાંચવાની તો મળવાની જ છે તમને લોકોને, એ વસ્તુ યાદ રાખજો દીકરાઓ. તો આ પ્રમાણે હવે હું તમને ડિટેલમાં જણાવવા માંગુ છું સેક્શન A હેતુલક્ષી પ્રશ્નો રોકડા મેળવવા માટે તમારે શું ધ્યાન રાખવું જોઈએ, એટલે કે સેક્શન A કેવી રીતે લખવો જોઈએ. જરાક આ વિડીયો જોજો, વચ્ચે સ્કીપ કરીને ક્યાંય ન જતા, કારણ કે હું તમને પેપર કેવી રીતે લખ્યું છે હોશિયાર વિદ્યાર્થી એ પણ તમને બતાવવાનો છું. અંત સુધી જોજો દીકરાઓ. પહેલું કે સમય બગાડશો નહીં, ઝડપથી અને સચોટ આન્સર તમારે લખવાનું છે. બિલકુલ સમય નહીં બગાડવાનો, જેટલું બને એટલું ઝડપથી વ્યવસ્થિત વિચારી 2 વાર વિચારીને પછી લખવાનું છે. બીજું શું છે દીકરા કે જો જવાબમાં શંકા હોય
તમને લાગે કે નહીં જવાબમાં શંકા છે, તો તેના માટે જગ્યા ઓછી છોડી અને આગળ વધી જવાનું. મને લાગે કે ભાઈ આમાં એ આવી શકે ને આમાં બી આવી શકે, એવું તમને લાગે, આગળ વધી જાવ, કોઈ પ્રોબ્લેમ નથી. ત્રીજું કે MCQ ના જવાબમાં ઓપ્શન સાથે ABCD સાથે જવાબ પણ ખાસ લખવાનો છે. અને ચોથી વાત કરું તો એક શબ્દ કે એક વાક્યના જવાબો સ્પષ્ટ તમે લખવાના છો. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે હું તમને પેપર પ્રેઝન્ટેશન દીકરાઓ બતાવું કે કેવું પેપર પ્રેઝન્ટેશન તમારું હોવું જોઈએ. તો કે અહીંયા તમે જુઓ કે સર્વપ્રથમ આ તમારું પેજ છે, એમાં તમે વિભાગ A લખ્યો, બરોબર. વિભાગ A લખો, તમારા પ્રથમ 6 શું છે તો કે દીકરાઓ હેતુલક્ષી પ્રશ્નો છે, MCQ પ્રશ્નો છે. તો તમે આન્સર 1, આન્સર 2, આન્સર 3 હાસ્ય કોરો રાખજો. હાસ્યમાં બિલકુલ કઈ નહીં લખતા, હાસ્ય તમારા માટે છે જ નહીં, હાસ્ય અમારા માટે છે, અમારા એક્ઝામિનરને પેપર ચેક કરવા વાળાને પેપર ચેક માર્ક આપવાના છે. તો અહીંયા આન્સર 1, આન્સર 2, આન્સર 3, આન્સર 4 અને પછી બોક્સ કરવાનું, D લખવાનું એની પાછળનો જવાબ, બોક્સ કરવાનું, B લખવાનું એની પાછળનો જવાબ, બોક્સ કરવાનું, D લખવાનું પાછળનો જવાબ, આવી રીતે લખવાનું. હવે તમે જુઓ દીકરાઓ, અહીં જરાક જોજો કે હવે અહીંયા 6 MCQ પૂરા થઈ જાય છે. હવે ખાલી જગ્યા આવે, તમે જુઓ તો ખાલી જગ્યાના માટે હું કર્યું છે, વચ્ચે મેં 2 લાઈન છોડી દીધી. જો તમે લખી પણ શકો છો કે ભાઈ ખાલી જગ્યાઓ, પણ ખાલી 2 લાઈન છોડી દો તો ખબર પડી જાય એમને કે ભાઈ અહીંયા MCQ પૂરા ને અહીંયાથી ખાલી જગ્યા શરૂ. ન કરો તો ખબર પડી જાય, પણ એક એક લીટી છોડીને હવે ખાલી જગ્યા લખી છે દીકરાઓ, તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી તમે અહીંયા તમે જોશો, તમને ખબર પડશે કે ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. તો પાછી 2 લીટી મેં છોડી અને ખરું ખોટું, ખાસ વિજ્ઞાનમાં ખરા ખોટામાં તમે ખરું ખોટું લખો તો ખોટું લખોની સાથે બહુ સાઈડમાં નિશાની પણ કરો. તમે ખરું કરો છો સાઈડમાં નિશાની પણ કરો, તમે ખરું કરો સાઈડમાં નિશાની પણ કરો, તમે ખોટું લખો સાઈડમાં નિશાની પણ કરો, બરોબર. અને ત્યાર પછી 1-2 વાક્યના જવાબો છે એ પણ તમારા રીતે લખવાના છે. અને દીકરાઓ જોડકા પણ તમે તમારી રીતે છે પછી લખી શકો છો. આ પ્રમાણે તમારે લોકો છે એ સેક્શન એ લખવાનો છે. હવે દીકરાઓ સેક્શન આપણે જો આ પ્રમાણે જોડકું તમે લખશો, આ પ્રમાણે સ્પર્શાનુવર્તન એમાં C આવે છે, તો પછી બાજુમાં જેવી લખું, જોડકા જોડતા નહીં, જોડકા જોડતા નહીં, બરોબર. પછી અહીંયા આવી રીતે આ લખું, બાજુમાં એ લખું અને આગળ લખી નાખું. જોડકા જોડવા નથી ભાઈ, બરોબર. આ પ્રમાણે કરવાનું છે. નેક્સ્ટ હવે દીકરા આપણે વાત કરવા જઈએ તો સેક્શન B ની વાત કરું તો હવે સેક્શન B સર કેવી રીતે લખવું એ પહેલા દીકરાઓ વિદ્યાયાત્રા 2.0 નું આયોજન થઈ ચૂક્યું છે. તમારી પરીક્ષા જ્યારે પૂરી થવાની છે ત્યારે વિદ્યાકુલના શિક્ષકો તમારા આંગણે છે, તમને મળવા આવવાના છે. તો ખાસ દીકરાઓ માટે ફોર્મ ભરવાનું છે, તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ફોર્મ ભરી શકો છો. જો ભરવાનું બાકી હોય તો, જો ભરી દીધું છે તો કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો નેક્સ્ટ હવે આપણે સેક્શન B ની વાત કરીએ. 2 ગુણના પ્રશ્નો, એમાં શું ધ્યાન રાખવાનું, પહેલું કે જવાબ હંમેશા મુદ્દાસર ભૂલાઈ ન જાય. જવાબ હંમેશા કેમ લખવાનો છે ભાઈ, તો કે મુદ્દાસર જ લખવાનો છે, ફકરા પાડવાના નથી. બીજું કે 2 ગુણના પ્રશ્નોમાં ઓછામાં ઓછા કેટલા મુદ્દા, 4 મુદ્દા તો તમારે લખવાના જ છે. યાદ રાખજો, 2 ગુણના સવાલમાં ઓછામાં ઓછા કેટલા મુદ્દા, 4 મુદ્દા તો લખાવા જ જોઈએ. બીજું વ્યાખ્યા હોય, કોઈ સૂત્ર હોય અથવા તો ઉદાહરણ હોય તો એ અવશ્ય તમારે જો પૂછવું હોય તો અવશ્ય તમારે શું કરવું જોઈએ, તો કે દીકરાઓ લખવું જોઈએ. આ જનરલ ટિપ્સ છે. હવે હું તમને લોકોને દેખાડું કઈ રીતે સેક્શન B લખાય. જો અહીંયા ઉપર છે સરસ મજાનું શું કર્યું વિદ્યાર્થીએ, વિભાગ B એવું લખી નાખ્યું. પછી શું કર્યું દીકરાઓ, તો કે અહીંયા આન્સર 25, બરોબર. અને પછી જો એને મુદ્દા લખ્યા, બરોબર. ક્લિયર છે, બરોબર. ચાલો અહીંયા જો તમે મુદ્દા લખ્યા છે, આન્સર 26 નંબર જો મુદ્દાઓ લખ્યા છે. આમાં પણ વચ્ચે વચ્ચે લીટી છોડો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે કોઈને વૃક્ષો બચાવવાની જરૂર નથી. તમારા વતી વૃક્ષો હું 5 વાવી દે, પણ તમારું પેપર પ્રેઝન્ટેશન બેસ્ટ હોવું જોઈએ. હા, પેપરમાં બગાડ નથી કરવાનો, પણ એક એક લીટી છોડો વ્યવસ્થિત લોકો, કેટલું સુંદર લાગે. હું અહીંયા બગાડ કરવા માટે પ્રમોશન કરતો નથી, એટલે એનું ખાસ તમે ધ્યાન રાખજો. ત્યાર પછી જુઓ 27મો સવાલ પ્રોપર તમે જોઈ શકો છો. આમાં એક વસ્તુની ઘટ છે, શેની ઘટ છે, અંડરલાઈન નથી કરી, પણ તમારે અંડરલાઈન કરવાની છે. ક્લિયર, ડન છે, ક્લિયર છે. ત્યાર પછી તમે જુઓ આવી રીતે, તો આ પ્રમાણે તમે લખો તો મસ્ત માર્ક મળે તમને. ત્યાર પછી આકૃતિ જો કઈ રીતે દોરવી જોઈએ, જો આકૃતિ આ પ્રમાણે તમે દોરો. ખાલી આકૃતિ 2 માર્ક પર ઘણી બધી પૂછાય, તો પ્રોપર આકૃતિ દોરો, નામ નિર્દેશન કરો, હું વસ્તુ આપી છે વસ્તુની વાત કરો, તો તમે જોશો તમને આઈડિયા આવશે દીકરાઓ. આ પ્રમાણે તમારે સેક્શન B લખવો જોઈએ. હવે દીકરાઓ સેક્શન C ની વાત કરવામાં આવે તો સેક્શન C ની જો દીકરાઓ વાત કરું તો સેક્શન C માં પહેલું તો 6 થી 8 મુદ્દા, મિનિમમ 6 થી 8 મુદ્દાનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. કેટલા મુદ્દા, 6 થી 8 મુદ્દા તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. બીજું કે વૈજ્ઞાનિક કારણો આવે છે, પૂછાય કે વૈજ્ઞાનિક કારણ આપો, તો શરૂઆત હંમેશા માટે કારણ કેથી કરો ભાઈ, એટલે જેનાથી ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી પડે. ત્યાર પછી દીકરાઓ તફાવત હોય તો તફાવતમાં હંમેશા માટે આવું કોષ્ટક ગાળો ને પછી એમાં મુદ્દા વાઇઝ લખવાની ટ્રાય કરો. જેમ કે ચાલો હું તમને એક્ઝામ્પલ તરીકે બતાવું કેવી રીતે, તો કે જો અહીંયા તમે જોઈ શકો છો કે જો અહીંયા વિઘટનની પ્રક્રિયા વાળો સવાલ પૂછો, ઉપર એક સેક્શન C નું હેડિંગ માર્યું, અહીંયા વિઘટન દીકરાઓ તમે જુઓ છો કે વિઘટન છે એની વ્યાખ્યા પૂછી તો પેપર એને વ્યાખ્યા લખી છે, પછી સમીકરણ પણ ખાસ એને લખ્યા છે, બરોબર. આવી સમીકરણ તમે લખી શકો છો, બરોબર. અહીંયા તમે જો આકૃતિ પ્રોપર જો એને ડ્રો કરી છે, નામ નિર્દેશન સાથે એને ડ્રો કરી છે, ક્લિયર થઈ છે, ડન થઈ છે. આ પ્રમાણે એના મુદ્દાઓ પણ બધા લખ્યા છે. ત્યાર પછી દીકરાઓ જો વાત કરું તો તફાવત જો આ પ્રમાણે લખવાનો છે, તફાવત આ પ્રમાણે જો આન્સર કર્યો પછી અહીં તફાવત લીખો, બરોબર. મુદ્દા વાઇઝ પ્રોપર કોષ્ટક ગાળવાનું છે આ પ્રમાણે, ક્લિયર, ડન થઈ છે, હકે ને. તો આ પ્રમાણે તમે છે તફાવત લખવાનો
છે. બીજી મારે વાત કરવી દીકરાઓ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણને ટૂંક જ સમયની અંદર છે એ દીકરાઓ આપણે 300 કે ઇન્સ્ટાગ્રામમાં ફેમિલી થઈ ગયા છે, પણ જો કોઈ વિદ્યાર્થી અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં નથી જોડાયું તો ખાસ યુથ વિદ્યાકુલ ઓફિશિયલ સાથે તમે ફોલો કરી શકો છો. સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, જેમાં તમને PDF મળશે. અને સાથે સાથે નેક્સ્ટ યર માટે છે, જો તમે સાયન્સ કરવાના હોય તો આપણે વિદ્યાકુલમાં સાયન્સ પણ અવેલેબલ છે, એને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જો તમે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ કરવાના હોય તો કોમર્સની પણ ચેનલ આપણે અવેલેબલ છે, તમે એને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. ખાસ દીકરાઓ આપણી આ ચેનલને ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા વિડીયો તમારા માટે જે બનાવીએ છીએ ઘણી બધી મહેનત લાગે છે, ઘણું બધું એફર્ટ્સ લાગે છે. તો ખાસ દીકરાઓ મારા માટે એક સરસ મજાની નીચે કોમેન્ટ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે આગળ વાત કરીએ સેક્શન ડી ની. તો સેક્શન ડી ની વાત કરીએ તો પહેલી વસ્તુ કે વિષય વસ્તુનો ઊંડાણપૂર્વક સમજૂતી આપો ભાઈ. યાદ રાખજો 4 માર્કનો સવાલ છે. 4 માર્ક ક્યારે મળે? જ્યારે વિષય વસ્તુનો ઊંડાણપૂર્વક શું આપો? સમજૂતી આપો. જે તમને પૂછ્યું છે એનું તમારે ડિટેલ્ડ આન્સર લખવાનું છે, કાપાકૂપી બિલકુલ આમાં નથી કરવાની. બીજું, મુખ્ય શબ્દોની નીચે પેન્સિલથી અંડરલાઈન કરવાનું તો ભૂલાઈ ન જાય બધાની અંદર, સેક્શન BCD ની અંદર. ત્રીજું, આકૃતિ દોરવી ફરજિયાત છે ભાઈ. 4 વાળા છે, 4 માર્કના સવાલમાં કોઈ પણ સવાલ એવો છે જેમાં તમને લાગે છે કે આમાં આકૃતિ આવે છે તો આકૃતિ દોરવી ફરજિયાત દોરવી ભાઈ, ખાસ યાદ રાખવાનું છે, બરોબર. નામ નિશાન ખાસ કરવાના છે. બીજું, પ્રયોગો પૂછાય, ધારો કે પ્રયોગ પૂછાણું તો પ્રયોગમાં હેતુ લખવો, સાધનો લખવા, પદ્ધતિ લખવી, અવલોકનો લખવા, નિર્ણયો લખવા, આ ફોર્મેટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું એટલે વધારે તમારો મગજમાં ક્લિયર થશે. જો અહીંયા જો આ સેક્શન ડી ની આપણે શરૂઆત કરીએ છીએ તો અહીંયા સેક્શન ડી નો એક સવાલ મેં લીધો છે ઉદાહરણ તરીકે, બરોબર. આ નંબર તમે ન જતા પણ તમે જરાક જોજો. હેતુ લખો, સાધન લખો, પદાર્થો લખા, આકૃતિ પ્રોપર દોરી, નામ નિર્દેશન કર્યું ભાઈ, બરોબર. અહીંયા પર તમે જુઓ તો અહીંયાનું સમીકરણ પદ્ધતિ લખી, બરોબર. પછી સમીકરણ લખ્યું દીકરાઓ પ્રોપર, જો સમીકરણની નીચે આ લખવાનું દીકરા ભૂલાઈ ન જાય, બરોબર. આ પ્રમાણે દીકરાઓ ક્લિયર થઈ છે, ડન થઈ છે. તો બસ આ પ્રમાણે તમારે સેક્શન ડી ના સવાલો લખવાના છે. બસ ધેટ્સ ઇટ. અહીંયા આપણો આ ક્લાસ સરસ મજાનો પૂરો થાય છે. કેવો લાગ્યો દીકરા વિડીયો એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ સાથે એક કોમેન્ટ કરી દેજો, ગુજરાત બોર્ડ કે બચ્ચે કે દિલ में રૂલ કિસકા? વિદ્યાકુલ કા. આવા જ વિડીયો જોવા માટે દીકરાઓ મળતા મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય જી ભારત, ભારત માતા કી જય.